પીએમ નરેન્દ્ર મોદી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસ પર હતા, જ્યાં તેમણે અનેક જામનગરમાં રોડ શો સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ અહીં સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું છે. સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. આ પુલ પર ભગવદ્ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ દરિયાની અંદર પૂજા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ દરિયામાં નીચે સ્કુબા ડાઇવિંગ દ્વારા દ્વારકા શહેરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ ભગવાન કૃષ્ણને સમુદ્રમાં અર્પણ કરવા માટે મોર પીંછા પણ સાથે લીધા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા ધામને નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં છે. વળી અહીં બધું તેમની ઈચ્છા પ્રમાણે થાય છે. તેમણે વધુમાં કહ્યું કે મેં ઊંડા સમુદ્રની અંદર જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આ શહેર મહાન આર્કિટેક્ટ વિશ્વકર્માએ બનાવ્યું હતું અને આજે મારું હૃદય ખૂબ જ ખુશ છે. દાયકાનું સ્વપ્ન આજે પૂરું થયું છે. ઉલ્લેખનીય છે કે દ્વારકામાં પીએમ નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. પીએમએ અહીં કેટલું દાન પણ આપ્યું હતું. તેમણે દ્વારકાપીઠના શંકરાચાર્યની પણ મુલાકાત લીધી હતી અને તેમને માળા અર્પણ કરી હતી. આ દરમિયાન શંકરાચાર્યએ વડાપ્રધાન મોદીને અંગવસ્ત્ર અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી હતી. ફરૂખભાઈ કેરસી રૂવાલા, દસ્તુર કુમાર, બાવાજી જનાદેશ ન્યૂઝ, સુરત.